શું તમારા બનતા કામ અટકી રહ્યા છે? શું ઘરમાં નાની નાની વાતોમાં ઝઘડા થાય છે અથવા માનસિક શાંતિ નથી મળતી? તો આ સંકેત હોઈ શકે છે કે તમે તમારી કુળદેવીની સેવામાં ક્યાંક ભૂલ કરી રહ્યા છો. આજે હું તમને જણાવીશ એવા 5 ચમત્કારી ઉપાય જે કરવાથી તમારી કુળદેવીના આશીર્વાદ હંમેશા તમારી પર વરસતા રહેશે. છેલ્લો ઉપાય તો સૌથી મહત્વનો છે, એટલે વિડીયો અંત સુધી જોજો. સૌથી પહેલો અને સાદો ઉપાય છે દૈનિક ભક્તિ. દરરોજ સવારે સ્નાન કર્યા પછી તમારા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી કુળદેવીની આરાધના કરો. હૃદયપૂર્વકની એક નાની પ્રાર્થના પણ તમને માનસિક શાંતિ અને દુઃખોમાંથી મુક્તિ અપાવી શકે છે. મિત્રો, જો તમને ભક્તિમાં વિશ્વાસ હોય તો આ વિડીયોને અત્યારે જ એક લાઈક કરી દો અને આવી વધુ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બીજો ઉપાય છે મંદિર દર્શન. મહિનામાં ઓછામાં ઓછું એકવાર તમારી કુળદેવીના મંદિરે અચૂક જાઓ. ત્યાં જઈને માતાજી સમક્ષ તમારા મનની વાત કહો અને અત્યાર સુધી તમને જે મળ્યું છે તેના માટે તેમનો આભાર વ્યક્ત કરો. ત્રીજો ઉપાય છે વિશેષ સેવા. શુક્રવાર કે અમાસના દિવસે માતાજીને કંકુથી શણગાર કરી લાપસી અથવા નારિયેળનો ભોગ ધરાવો. અને હા, આ મંત્રનો 108 વાર જાપ જરૂર કરજો. ઓમ શ્રી કુળદેવી નમઃ, સર્વ દુઃખ વિનાશિની નમઃ. આ માહિતી તમારા પરિવાર અને મિત્રો માટે પણ ખૂબ ઉપયોગી છે, એટલે આ વિડીયોને અત્યારે જ તેમની સાથે શેર કરો, જેથી તેમને પણ માતાજીની કૃપા મળે. ચોથો ઉપાય છે સેવા અને દાન. જરૂરિયાતમંદ લોકોને અનાજ, ફળ કે વસ્ત્રોનું દાન કરો. યાદ રાખજો, કોઈ ગરીબની સેવામાં જ સાચી ભક્તિ છુપાયેલી છે. અને છેલ્લો અને સૌથી મહત્વનો ઉપાય છે અટલ વિશ્વાસ. ગમે તેવી પરિસ્થિતિ હોય, માતાજી પર અડગ શ્રદ્ધા રાખો. જો તમારો વિશ્વાસ સાચો હશે તો માતાજી પોતે આવીને તમને શ્રેષ્ઠ માર્ગ બતાવશે. તમારા કુળદેવી હંમેશા તમારી રક્ષા કરે એવી પ્રાર્થના. તમે કયા કુળદેવીને માનો છો? કોમેન્ટમાં તમારા કુળદેવીનું નામ લખીને જય કુળદેવીમાં જરૂર લખજો. જોઈએ કોની પર માતાજીની સૌથી વધુ મહેરબાની છે. જય માતાજી.